ચાલો હવે એ ચર્ચા લેક્ચર કમ્પ્લીટ થાય પછી કરી લેવી. ગઈકાલે આપણે 3 સેટની મદદથી વેન ડાયાગ્રામ બનાવીને જે ક્વેશ્ચન સોલ્વ કરવાના હોય એ એડિશનલમાંથી અને એક્સરસાઇઝમાંથી સોલ્વ કર્યા હતા. બરાબર? એમાં કેટલા ગણનો ઉપયોગ થતો હતો? 3. એ વેન ડાયાગ્રામ વાળા જેટલા પ્રશ્નો છે એમાં આપણે ગઈકાલ સુધીમાં જે ગણાઈ ગયા એની અંદર કોઈ ડાઉટ? હવે આજે આપણે જે શીખી લીધું છે એની મદદથી અમુક ક્વેશ્ચન એડિશનલના છે એ સોલ્વ કરવાના છે. બધાએ જ્યારે હું જે ક્વેશ્ચન બોલું એ જાતે સોલ્વ કરવો, ગ્રુપમાં નહીં. જો સોલ્યુશન કરવા દરમિયાન અનનેસેસરી કોઈ વાતો કરતા પકડાશે તો પછી આખી એડિશનલના બધા ક્વેશ્ચન ગણવાના. થોડાક છે, બરાબર? હા, હું જે ક્વેશ્ચન કહું ત્યાંથી શરૂઆત કરવાની છે. જે કોન્સેપ્ટ આપણે શીખી લીધા છે એનો જ ઉપયોગ થશે, બીજી કોઈ વસ્તુ બહારની આવશે નહીં. ક્વેશ્ચન 13મો એડિશનલ. ક્વેશ્ચન 13. 13, 14 અને 15 કોઈએ ગણી લીધા હોય તો એ વેઇટ કરશે, બાકી હોય એ કેલ્ક્યુલેશન સ્ટાર્ટ કરે. ક્વેશ્ચન 13, 14 એન્ડ 15 સાથે રફ પેજ કે નોટબુક રાખવી. બધા જ ક્વેશ્ચન ખાલી વાંચીને સોલ્વ કરવાથી નહીં. ક્વેશ્ચન 13, 14, 15
થઈ જાય અને 4 5 6 4 5 6 જેને ગણાઈ જાય એને એડિશનલમાં જ તે ક્વેશ્ચન 4 ક્વેશ્ચન 5 ક્વેશ્ચન 6 કેટલામું 15મું જો પહેલા કોને શોધવાનું એ યોગ બી તો 1 9 10 3 4 6 11 12 બધા જ આવી જશે એ યોગ સી 1 9 10 2 5 6 આ બે પહેલાં સેપરેટ લખવાના પછી એ બેના કોમન એલિમેન્ટ લખવાના ખ્યાલ આવે સેપરેટ એટલે મતલબ પહેલાં એ યુનિયન બી લખવાનું પછી એ યુનિયન સી લખવાનું પછી આ બેનું ઇન્ટરસેક્શન કરવું હોય તો આ બેના કોમન એલિમેન્ટ લખવાનું શું થયું હા સોલ્વ કરીએ ઘણા બધાને નહીં પડે 10 11 12 કરી સોલ્વ થયા બધાને અરે 13 14 15 4 5 6 નથી આવો ઓકે 4 5 6 સોલ્વ થઈ જાય પછી મને ક્વેરી પૂછી લ્યો કયો ન થયો છઠ્ઠો નથી થતો પછી છઠ્ઠાની ક્વેરી સોલ્વ કરાવશું પછી કેલ્ક્યુલેશન કરવાનું છે ક્વેશ્ચન ટીક કરી લ્યો એક 20મો 20 ખાલી 20 પછી 24 થી લઈને 33 સુધી એટલે પહેલા 20 ગણો પછી 24 થી 33 કાઉન્ટ કરો શરૂ છઠ્ઠો મારે તમને ક્વેરી સોલ્વ કરાવવાની બાકી બરાબર
ફરી બધા જ ક્વેશ્ચન જાતે સોલ્વ કરો, બાજુવાળાની હેલ્પ નહીં લેવી કે હેલ્પ કરવી પણ નહીં. કયું આ પાવર સેટ એટલે ઉપગણોનો ગણ. તો 4 ઉપગણ હોય તો 16 થાય. તો 16 16 અહીંયા એમાં બીમાં ને સીમાં છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ને 16 ઓલ ધી above. બેટા 34 થી 50 સુધી ચાલુ કરી. થઈ જાય પછી 34 થી 50. એકવીસમું કીધો જ નથી ગણવાનું. 24 to 30. ચાર એલિમેન્ટ હોય તો ઉપગણ કેટલા મળે? 16. તો 16 એમાં બીમાં ને સીમાં ભેગા કરો તો 16 થશે. એટલે ઓલ ધી અબવ એલિમેન્ટ્સ આર ઇન
શું આવ્યું? એમાં હોય અને બીમાં ન હોય. તો ક્વેશ્ચન 24મો, એમાં હોય બીમાં ન હોય, એમાં હોય બીમાં ન હોય એટલે બી, સી, ડી, એફ. બી, સી, ડી, એફ. 27માં એ છે, ચેક કરો. પહેલાં બી માઇનસ સી મેળવવાના અને પછી એનો યુનિયન કરવાનો. બીમાં હોય, સીમાં ન હોય અને પછી એનો યુનિયન યોગ કરવાનો કોની સાથે? એ સાથે. એમાં હોય અને બીમાં ન હોય એવા સભ્ય કયા? થઈ ગયું? 34 થી 50. જેને થઈ ગયો એ 34 થી લઈને 50 સુધી, એમાં છેલ્લા 48, 49, 50 નહીં આવડે તો ચાલશે, એવું મારે શીખવાડવાનું બાકી છે. હા, 34 થી 50, 48, 49, 50 નહીં આવડે તો ચાલશે. ચોત્રીસ થી 50 કેટલો? પેલા બી માઇનસ સી શોધવાનું. બીમાં હોય, સીમાં ન હોય. બીમાં હોય એ, ઈ, આઈ અને યુ. ઓ તો છે ને યુ છે, તો એ, ઈ, આઈ અને એનો યુનિયન કોની સાથે? એ સાથે. તો એ, બી, સી, ડી, ઈ, એફ અને આઈ. એ, બી, સી, ડી, ઈ, એફ અને આઈ. એ આન્સર છે, ચેક કરો.
કેટલામાં 32માં ફાઇન. એઝ પર ધ ક્વેશ્ચન નંબર 24 એ છેદ બી. તો એ છેદ બી કરો પહેલાં તો કોમન શું છે એ ઈ બીજું કંઈ નહીં. તો એ અને ઈ સીમાં છે ચેક કરો નહીં. હમ આમાં આ ઓપ્શન કેવી રીતે આવ્યું? એ માઇનસ બી છે એટલે એ વાળું આવ્યું. એ માઇનસ બીની ડેફિનેશન એવી છે ગણ એટલે સેટ. તમે ઇંગ્લિશ મીડિયમ છો ઓકે. ધોઝ એલિમેન્ટ વિચ આર અવેલેબલ ઇન એ બટ નોટ ઇન બી. વિચ આર અવેલેબલ ઇન એ બટ નોટ ઇન બી. ઓકે. એટલે આ એમાં પ્રેઝન્ટ હોય પણ બીમાં હોય નહીં એવા. એ બધાને આવશે ડાઉટ. એસ એ ડીનો સબસેટ હોવો જોઈએ અને બીનો સબસેટ હોવો જોઈએ નહીં. એસના બધા એલિમેન્ટ ડીમાં હોવા જોઈએ અને બીમાં હોવા જોઈએ નહીં. ચલો વાતો નહીં. બધાએ જાતે ગણવાનું છે એવું પહેલા 2 વખત કહેવાયું છે. તમને નથી આવડતા એ ક્વેશ્ચન સ્કીપ કરી દો. એ મારું કામ છે તમને સમજાવું. પહેલા એ યોગ બી શોધવાનો અને એનો ડેશ કરવો હોય તો એ યોગ બી શોધ્યા પછી યુનિવર્સલમાંથી એના સભ્ય બાદ કરી દેવાના. એ બધાને ક્વેરી આવશે બોર્ડ પર સમજાવીશ. કયો કહું 41 42 બંને બરાબર. હું તમને મિનિંગ કહી દઉં. એસ ગણ એવો શોધો જેના બધા એલિમેન્ટ બીમાં હોવા જોઈએ અને સીમાં હોવા જોઈએ નહીં. એસ ગણ એવો શોધો જેના બધા એલિમેન્ટ ડીમાં હોવા જોઈએ પણ બીમાં હોવા જોઈએ નહીં. સર એ તો એ સમજાઈ ગયો પછી આમાં કરું છું તો એમાં જવાબ નથી. 43 એસના સભ્ય બીમાં હોવા જોઈએ તો 3 અને 5 બીમાં છે તો કે નહીં. ઓકે ઓકે જવાબ નથી લેવાનો. હા હમ 47માં પહેલા a ડેશ બી મેળવવાનું. a ડેશ બી જે મળે એને યુનિવર્સલમાંથી માઇનસ કરી દેવાનું એટલે
એટલે એ છેદ બી આખાનો ડેશ. જેમ આપણે રેગ્યુલર ડેશ મેળવીએ ને એમ જ. એસ ગણ એવો શોધો, ચેક કરવાનું, જેના બધા સભ્યો શેમાં હોવા જોઈએ? ડીમાં હોવા જોઈએ, પણ બીમાં હોવા જોઈએ નહીં. એસ ગણ એવો શોધો નીચેનામાંથી જેના બધા સભ્ય બીમાં હોવા જોઈએ અને સીમાં હોવા જોઈએ નહીં. કેટલામો છે? 41, 42. ચલો ક્વેશ્ચન 41, 42 માં ડાઉટ છે? ચલો 41 માં આન્સર જોવાનો. એસ ગણ એવો શોધવાનો એબીસી માંથી. એસ ગણ એબીસી માંથી એવો શોધવાનો જેના બધા એલિમેન્ટ ડી માં હોવા જોઈએ. એટલે એસ સબસેટ ડી આપ્યું છે અને શેમાં ન હોવા જોઈએ? બી માં હોવા ન જોઈએ. ડી ફોર દિલ્હીમાં હોવા જોઈએ અને બી ફોર બેંગ્લોરમાં હોવા જોઈએ નહીં. બરાબર? જો હોય તો નહીં ચાલે, બી ફોર બેંગ્લોર, અને ડી માં હોવા જોઈએ. એના જેવો સિમિલર નીચે એસ ગણ એવો શોધો જેના બધા એલિમેન્ટ બી માં હોવા જોઈએ અને સી માં હોવા જોઈએ નહીં. તો એબીસીડી ઓપ્શનના એલિમેન્ટ વાંચવાના અને ચેક કરવાનું કે શું એ બી માં અને ડી માં છે કે નહીં, અને નક્કી કરવાનું. ઓકે? જો 41, okay, 42. As per the question 41, what is set S? ગણ S કયો છે જે આ કન્ડિશનનું પાલન કરે? 3 અને 5 સભ્ય બીમાં છે, એટલે પહેલી જ કન્ડિશનનું વાયોલેશન થઈ ગયું. 2 અને 4 છે બીજી કન્ડિશન, સીમાં નથી. હા, તો આન્સર શું આવે? આપણે એસ ગણ એવો મેળવવાનો છે જે આ કન્ડિશનનું પાલન કરે. હા, આ કન્ડિશન એસ ગણ એવો મેળવો કે જે કઈ કન્ડિશનનું પાલન કરે? આનું પાલન કરે. ઉપરના સેટ નથી જોવાના. ઉપરના સેટ કયા રેફરન્સ માટે છે? કે આ કન્ડિશનનું પાલન થાય છે કે નહીં. વોટ ઇઝ સેટ એસ? વોટ ઇઝ સેટ એસ? બંનેમાં એસ ગણ મેળવવાનો જે એકમાં બીમાં નથી અને ડીમાં છે, એકમાં સીમાં નથી અને બીમાં છે. જેને થઈ જાય બાકી હોય એ કન્ટિન્યુ ગણતરી શરૂ રાખે. જેને લખાઈ જાય ક્વેશ્ચન 2, ક્વેશ્ચન 3 એડિશનલમાં. ક્વેશ્ચન 2 અને ક્વેશ્ચન 3 બાકી છે સમજાવવાનું. ગુણાકાર વાળું P ક્રોસ Q. દર્શાવવું, ગણને દર્શાવવાની એટલે સેટ નોટેશન. સેટ નોટેશન એવો વર્ડ છે. સેટ નોટેશન એટલે ગણને દર્શાવવું. બી ઉપગણે ઊંધું લખ્યું છે.
સી સચ ધેટ -15 <x <15 પછી આ એસ્ટ્રિક કહેવાય ને, આમ આપણે અલ્પવિરામ તરીકે કન્સિડર કરો કે જ્યાં એક્સ એ શું છે, હોલ નંબર. એ બી સી એ ડેશ, તો એ ડેશ એટલે યુમાંથી એના સભ્ય બાદ કરી દેવાના. તો એના એલિમેન્ટ કેટલા? 3 4 5 6. તો 3 4 5 6 નીકળી જશે. રિમેનિંગ કયા રહ્યા? 7 8 9 10 11 12 13. એસ ગણ નીચેનામાંથી એવો શોધો કે જે બીનો ઉપગણ હોવો જોઈએ, સીનો ઉપગણ હોવો જોઈએ નહીં. નીચેનામાંથી નથી ગોતવાનું. તો એ ઉપગણ કમ્પેરિઝનથી જ થાય ને. આપણે કોઈ પણ ગણ આ 2 4 જો તો બીજા 2 4 6 8 4 આવી હે 2 4 6 8 4 4 આવ્યું કે તો નાનો આવ્યું છે. સમજો મારી વાત. 2 4 6 8 આ કમ્પેરિઝન માટે અવેલેબલ ઓપ્શન છે, કારણ કે તમારે કોની સાથે કમ્પેરિઝન કરવાની છે? એસ ના સભ્ય બીમાં છે કે નહીં. તો એસ ગણ તો તમારી પાસે હોવો જોઈએ. તો એ ક્યાંથી લાવશો? એબીસી ઓપ્શનમાંથી લાવશો. ચલો અહીંયા ધ્યાન 41 42 માં કોન્સેપ્ચ્યુઅલી સમજી લો. S subset D, S does not subset of B. આવું 41 માં કીધું છે. 42 S subset B અને S is not a subset of C. હવે મેં તમને આવું સમજાવેલું. સબસેટ કોના વચ્ચે આવે? સેટ અને સેટની વચ્ચે આવે. તો તમને ક્વેશ્ચન છે કે નન આવે કે નહીં. બરાબર? નન કેમ નહીં આવે એ સમજાવો. સબસેટ નિશાની કમ્પેરિઝન માટે છે કે ડાબી સાઈડ રહેલો સેટ ના એલિમેન્ટ્સ બધા જ જમણી સાઈડ રહેલા સેટની અંદર છે કે નહીં. ખ્યાલ આવ્યો? ડાબી સાઈડ રહેલા સેટના બધા એલિમેન્ટ જમણી સાઈડ રહેલા સેટમાં છે કે નહીં. તો તમને એ ના એલિમેન્ટ આપ્યા છે, બી ના આપ્યા છે, સી ના આપ્યા છે અને ડી ના આપ્યા છે. અને એવું કીધું છે કે એસ ગણ એવો શોધો જે આ કન્ડિશનનું પાલન કરે. તો ઉપગણ મેળવવાની પ્રોસેસ યોગ, છેદ કે માઇનસ જેવી નથી. યોગમાં તમે રૂલનું પાલન કરો કે બધા સભ્ય આવી જવા જોઈએ, રિપીટ નહીં લખવાના. છેદમાં કોમન સભ્ય લખવાના. એ માઇનસ બીમાં એમાં હોય, બીમાં ન હોય એવા લખવાના. બી માઇનસ એમાં બીમાં હોય, એમાં ન હોય એવા લખવાના. ડેશ મેળવવા માટે યુમાંથી બાદ કરી દેવાના. આવી કોઈ સબસેટ મેળવવાની પ્રોસેસ નથી. સબસેટ એટલે શું? તો કે ડાબી સાઈડ જે સેટ છે, શું એના બધા આ ટ્રુ ફોલ્સ છે. સબસેટ શું છે? ટ્રુ ફોલ્સ છે. કે ડાબી સાઈડના સભ્ય બધા જમણી સાઈડમાં છે કે નહીં. તો તમારી પાસે ABCD 4 ઓપ્શન હશે. એમાંથી એ ઓપ્શન પસંદ કરો અને એના એલિમેન્ટ્સ ડીમાં છે, કારણ કે આપણને એ શરતનું પાલન કરવાનું કીધું. તો ઓપ્શન એમાં થતા હોય તો પછી જો આમાં ટ્રુ થાય તો આગળનું ચેક કરવાનું. બેયની કન્ડિશનનું પાલન થાય તો તમે પસંદ કરેલો ઓપ્શન સાચો. સમજાયું? તમારે એ નથી જોવાનું કે ગણ ડી માં કેટલા સભ્ય છે, બી માં કેટલા છે, ને સી માં કેટલા છે, ને એ માં કેટલા છે. એ આપણે જોવાનું નથી. આપણે તો નીચેના અવેલેબલ સેટમાંથી એવો સેટ પસંદ કરવાનો જેમાં આ બંને કન્ડિશન કેવી થવી જોઈએ? ટ્રુ થવી જોઈએ. ખ્યાલ આવે?
એટલે આન્સર નન નહીં આવે. Set is a positive integer satisfying the equation 7x વર્ગ વત્તા 5x વત્તા 7 બરાબર 0. આના જે અવયવ હોય એ અવયવ એ x નો જવાબ છે, બરાબર. x such that x square plus 5x plus 7 is equal to થઈ ગયું. આ ચલો 50 સુધી માં 48 49 50. આપણે ગણના પ્રકાર જોયા હતા, એમાં એક હજી પ્રકાર એડ થશે, એનું નામ છે કાર્ટેશિયન પ્રોડક્ટ સેટ, એટલે કે ગણનો ગુણાકાર. કાર્ટેશિયન પ્રોડક્ટ સેટ. તો જો ગણ A માં ABC સભ્ય હોય, ગણ B માં 1 2 સભ્ય હોય, તો કાર્ટેશિયન પ્રોડક્ટ સેટ એને લખાય A ક્રોસ B. શું બોલાશે એને? A ક્રોસ B. આ નંબર્સ નથી કે A ઇન્ટુ B બોલાશે. A અને B શું છે? સેટ છે. તો સેટ માટે કયો વર્ડ છે? અને આનો પ્રોનાઉન્સિએશન શું છે? A ક્રોસ B. તો A ક્રોસ B એટલે ABC ક્રોસ 1 2, A1 A2, B1 B2, C1 C2. બરાબર. A1 A2, B1 B2 અને C1 C2. કેટલા એલિમેન્ટ મળ્યા? 6 એલિમેન્ટ મળ્યા, બરાબર. હવે B ક્રોસ A લઈએ તો 1 2 ક્રોસ ABC. તો એનું શું થશે? 1A 1B 1C, 2A 2B 2C. આ શું મળ્યા? B ક્રોસ A. અને પેલા શું થયા? A ક્રોસ B. તો A ક્રોસ B અને B ક્રોસ A બંને અલગ અલગ થશે. અહીંયા જુઓ, A ની સાથે 1 2, B ની સાથે 1 2 અને C ની સાથે 1 2. જ્યારે અહીંયા બદલાઈ ગયા, 1 ની સાથે ABC અને 2 ની સાથે ABC. આના આધારે ટોટલ 3 વસ્તુ મળશે. ધ્યાન આપજો ખાસ. A ક્રોસ B is not equal to B ક્રોસ. આ પહેલું એક તારણ. A ક્રોસ B ના જે એલિમેન્ટ્સ હશે એ B ક્રોસ એના એલિમેન્ટ બરાબર થાય નહીં. હવે કાર્ડિનલ નંબર ગુણાકાર કર્યા પછી જે જવાબ આવશે A અને B નો ક્રોસ કર્યા પછી એ A ના સભ્ય અને B ના સભ્યના ગુણાકાર બરાબર થશે. ટોટલ 6 એલિમેન્ટ હતા. ગણ A માં કેટલા છે? 3, B માં 2. તો A ક્રોસ B માં કેટલા થશે? 6. બંને ગણ સરખા ન થાય પણ બંનેના કાર્ડિનલ નંબર છે એ કેવા થાય? સમાન થાય. A ક્રોસ B ના સેટના એલિમેન્ટ કેટલા? 6 અને B ક્રોસ એના પણ સેટના એલિમેન્ટ કેટલા? 6. એટલે કાર્ડિનલ નંબર સમાન પણ
સેટના એલિમેન્ટ સમાન નહીં, ઇક્વિવેલન્ટ થશે, ઇક્વલ થશે. તો ટોટલ આ ત્રણ વસ્તુ યાદ રાખવી. એ ક્રોસ બી ના સભ્યની સંખ્યા એ એ ના સભ્યની સંખ્યા ગુણ્યા બી ના સભ્યની સંખ્યા. એ ક્રોસ બી ઇઝ નોટ ઇક્વલ ટુ બી ક્રોસ એ, પણ કાર્ડિનલ નંબર એ ક્રોસ બી બરાબર કાર્ડિનલ નંબર બી ક્રોસ એ થશે. આ સેટનું નામ શું છે? કાર્ટેશિયન પ્રોડક્ટ સેટ, એટલે ગણનો ગુણાકાર. બરાબર, લખી લો આટલો ભાગ. કાર્ટેશિયન પ્રોડક્ટ સેટ. અલ્પવિરામ તરીકે ગણો. અત્યારે એસ્ટ્રિક કહેવાય ને, તમારે એનો યુઝ નથી. ગણ એમાં હોય અને બીમાં ન હોય, તો એમાં હોય એ, બીમાં ન હોય તો બીમાં છે બી, બીમાં નથી એટલે બી આવશે. સી નથી, ડી ઈ છે ને એફ નથી, તો બી સી ડી એફ. બેમાં કોમન નથી તો આપણે ક્યાં એવું જોવાનું કીધું કે બેમાં કોમન નથી? સેટ એમાં પ્રેઝન્ટ હોવી જોઈએ એવા સભ્યો જે બીમાં નથી. એમાં હોય અને બીમાં ન હોય, તો બીના ન હોય એટલું જ ચેક કરવાનું. પછી બીમાં શું વધ્યા એ આપણે જોવાના છે નહીં, એનું જ જોવાનું. બીનું જોવાનું કે બીમાં હોય એમાં ન હોય. બોલો. દ્વિઘાત સમીકરણ છે. એક્સ ના એવા સભ્ય કે જે આ દ્વિઘાત સમીકરણનું સમાધાન કરે, એટલે આ આવશે એક્સ વર્ગ વત્તા 5x વત્તા 7. ઓકે, ચાલો થઈ ગયું. પછી હવે આની મદદથી ક્વેશ્ચન 48, 49, 50 પછી 51, 52 ત્યાંથી લઈને 58 સુધી કમ્પ્લીટ કરવાના છે. 58 સુધી, ક્વેશ્ચન નંબર 58 સુધી. ત્રણ હોય તો પી ક્રોસ ક્યુ ક્રોસ આર. પીમાં કેટલા એલિમેન્ટ છે? તો 3 ગુણ્યા 3
એવું ક્યાં છે? P has 3 element, Q has 4 element, R has 2 element. ક્યાં સુધી? 57 કે 8 સુધી? 58 સુધી. ઓકે. અગિયાર બાર તેર કરાવી દીધો ને? 11 12 બાકી છે. ઓકે. ક્વેશ્ચન 11 12 પણ કરવાના છે. ક્વેશ્ચન 11 12. $95 ક્વેશ્ચન છે, એમાંથી કેટલા ગણાવાઈ ગયા? કાઉન્ટ કરી લો ને. એ તમને બધાને ડાઉટ આવશે જ, સમજાવવો જ પડશે. છે 54. 90 98 માંથી 54 ગણાવાઈ ગયા. ગઈકાલ વાળા બી આવી ગયા ને આ બધા? હા, આ બધા બધા બોર્ડ પર ગણાવીશ.
ચલો પહેલા ક્વેશ્ચન 6 સોલ્વ કરી લઈએ. છઠ્ઠામાં ક્વેરી હતી. ચલો v ની વેલ્યુ કેટલી? x such that x plus 2 is equal to 0. પછી છે x square plus x minus 2. અને s ની વેલ્યુ x square plus 4x plus 4 is equal to 0. આપણે VRS માં 3 ઇક્વેશન આપેલા છે, તો આને સોલ્વ કરીએ તો x ની વેલ્યુ કેટલી મળે? -2. આને સોલ્વ કરીએ તો -2 ના એવા ભાગ પાડો કે પોઝિટિવ 1 આવે, તો 2 અને -1, તો x સ્ક્વેર માઇનસ પ્લસ x માઇનસ 2 બરાબર 0, x પ્લસ 2 x માઇનસ 1. આવા બે અવયવ પડ્યા. આનું સોલ્યુશન થાય x પ્લસ 2 હોલ સ્ક્વેર, x પ્લસ 2 હોલ સ્ક્વેર, તો x વર્ગ વત્તા 4x વત્તા 4 થઈ જવાના. તો આનો જવાબ આ બે વખત છે એટલે x બરાબર -2 આવો મળ્યો. આ ત્રણેયમાં કોમન શું છે? -2. શું કોમન છે? -2. તો તમને એવું કીધું કે v, r અને s ત્રણેય ગણ ઇક્વલ ક્યારે થાય? જો x ની વેલ્યુ આપણે -2 રાખીએ તો ત્રણેય ગણ કેવા થાય? ઇક્વલ થાય. તો વેલ્યુ ઓફ x ઇક્વલ ટુ શું આવશે? -2. ચાલો પછી જુઓ 11મો ક્વેશ્ચન. ઓપ્શન ગણ એ માં શું આપ્યું છે? 0 અને 1. State which of the following statement are true. તો પહેલું સ્ટેટમેન્ટ શું કીધું છે? ગણમાં 1 સબસેટ કોનો છે? a નો, તો ટ્રુ થશે. ગણમાં 1 belongs to a. કેમ ફોલ્સ થાય? belongs to ની ડાબી સાઈડ હંમેશા કોણ હોવું જોઈએ? એલિમેન્ટ હોવો જોઈએ, અને જમણી સાઈડ શું હોવું જોઈએ? સેટ હોવો જોઈએ. તો belongs to ની ડાબી સાઈડ તો સેટ આપ્યો છે, એલિમેન્ટ છે નહીં. તો 2 કેવું આવશે? ફોલ્સ. ત્રીજું, ખાલી ગણ belongs to a. 5 belongs to a, તો આ પણ રોંગ થાય. કેમ? belongs to ની ડાબી સાઈડ કોણ હોવો જોઈએ? એલિમેન્ટ હોવો જોઈએ. તો આ નિશાની કોની છે? સેટ ની છે. તો થર્ડ પણ શું થશે? ફોલ્સ થશે. ફોર્થ શું આવશે? ફોર્થ 0 belongs to a. 0 a માં છે. હા. પાંચમું, ખાલી ગણ. પાંચમું, 1 is a subset of a. 1 is a subset of a.
તો અહીંયા સેટ હોવો જોઈએ ડાબી સાઈડ, તો આ શું આવે? ફોલ્સ. છઠ્ઠું, સેટમાં તો બિલોંગ્સ ટુ ની ડાબી સાઈડ કોણ હોવા જોઈએ? એલિમેન્ટ્સ હોવા જોઈએ. અહીંયા શું આપ્યું છે? સેટ આપ્યું છે. સાતમું, ખાલી ગણ સબસેટ ઓફ એ, તો એ તો સાચું છે. ખાલી ગણ દરેક ગણનો ઉપગણ હોય. તો સાતમું, પહેલું અને ચોથું. સાતમું, પહેલું, ચોથું. કયો ઓપ્શન આવશે? એ ઓપ્શન આવશે. પહેલું, ચોથું ને સાતમું એ કેવા છે? ટ્રુ છે. બરાબર. પછી 12મું, 12માં ક્વેરી. ઓકે. State whether the following are finite, infinite or empty. ચલો, પહેલું ફાઇનાઇટ, x ના સભ્યો 1 થી 500. બીજું તો પહેલું ફાઇનાઇટ હોય એવો એક જ ઓપ્શન છે. બરાબર. પહેલું ફાઇનાઇટ હોય એવો એક જ ઓપ્શન છે. ચેક કરો તો એ જ આવે છે. થોડીક મહેનત કરી લઈ. y બરાબર y such that y is equal to a square. y is equal to a square. અને a શું છે? ઇન્ટીજર છે. તો દરેક ઇન્ટીજર નંબરનો સ્ક્વેર તો મળે છે. તો પહેલું ફાઇનાઇટ, બીજું ઇનફાઇનાઇટ, ત્રીજું x such that x is a positive integral multiple of 2. તો બે ના ગુણક પણ કેવા હોય? ઇનફાઇનાઇટ જ હોય. અને ચોથું x such that x is an integral which is perfect root of. તો 26 અને 35 ની વચ્ચે કોઈ પરફેક્ટ રૂટ, પરફેક્ટ સ્ક્વેર અથવા પરફેક્ટ રૂટ મળી શકે નહીં. તો એ ગણ કેવો આવશે? એમ્પ્ટી. જેનું વર્ગમૂળ શોધતા પૂર્ણાંક સંખ્યા મળે એવી કોઈ નંબર મળશે નહીં મળે. 25 હતા તો એ તો કાઢી નાખ્યા અને 36 સુધી પહોંચવાના દીધા. તો 26 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન 35. ફિનિશ. હવે ફર્સ્ટ MCQ. ફર્સ્ટ, A subset B. A is a proper subset of B. એવા ત્રણેય ઓપ્શન છે. X belongs to A, not belongs to. તો એવા ઓપ્શન કેટલા? A અને C. હવે ઊંધું આપ્યું છે. B subset A. એને ત્રીજાને શું વંચાશે? B subset A. અથવા એવું કહેવાશે કે A contains B. તો A contains B વાળો ઓપ્શન કયો? A. પછી ચોથો સેટ સિંગલટોન સેટ અથવા તો નોન એમ્પ્ટી. અને છેલ્લું A is not contained in B. કન્ટેઇન નો મીનિંગ થશે એમાં એનો સમાવેશ થઈ જાવ. કન્ટેઇન નો મીનિંગ શું થશે? એનો સમાવેશ થઈ જાવ. ક્લિયર?
તો આન્સર કયો આવશે? એ. પછી 7મો ક્વેશ્ચન. What is the relationship between the following set? A is equal to X is the letter in the word flower. બીજામાં letter in the word flow. ત્રીજામાં letter in the word wolf. and ચોથામાં letter in the word follow. તો તમારે 4 સેટ લખવા પડશે અને પછી ABCD કમ્પેર કરો. સાતમા ક્વેશ્ચન. થયું? જો ફ્લાવર વર્ડ છે એમાં ફ્લો આવી જાય FLOW, પછી વોલ્ફ આવી જાય WOLF, અને ફોલો પણ આવી જાય. ફોલોમાં L ભલે 2 વખત આવે પણ સેટમાં તો ડિસ્ટિંક્ટ ઓબ્જેક્ટ હોવા જોઈએ. એકનો એક એલિમેન્ટ રિપીટ ચાલે નહીં. તો શું કહેવાશે? B is equal to C is equal to D and all these three are subset of A. આન્સર કયો? A. પછી 8મો. આપણે 98 ક્વેશ્ચન છે એમાંથી એપ્રોક્સિમેટલી 58 જેવા ગણાયા. કેટલા કાઉન્ટ થયા? 58. 98 માંથી અહીંયા ધ્યાન. આના પછીનો જે ટોપિક છે એ કાલે સ્ટાર્ટ થશે. ત્યારે તમારા ગ્રુપમાં કોઈ ફ્રેન્ડ્સ પ્રેઝન્ટ ન હોય તો એમને કાલે પ્રેઝન્ટ રહેવા માટે કહેવું. આવતીકાલ માટે કાલે જે સમજાવવામાં આવશે એના આધારે આગળ બધી કન્ટિન્યુટી છે. બરાબર? અને કાલનો ટોપિક આપણો રહેશે ફંક્શન્સ એન્ડ રિલેશન. જે 2 ભાગ રહ્યા એ બંને પૂરા થાય ચેપ્ટર ફિનિશ. 50% પૂરું થયું.